જય ચામુંડમાં જય ગોગા મહારાજ કેમ છો તો મજામાં જશો તો મજામાં જશો તો આજે આપણે ઘર ફેમિલી વિશે લોગ છે ગામમાંથી લઈ અને આવ્યા છે તો આપણે જોશું અમારે પણ મુન્યો હાર્યો હારે આવ્યો છે ભાઈ આવો આવો તો શું શું લાયા બજારથી હા પેન્ટ સિલાવા આવે એમ ને પ્રેમ ભાઈનું આ શું લાવ્યો ભાઈ ટેપલર લાવ્યો તો ભાઈ જુઓ છો હા ખાસું બધું ડેકીમ ભરી ભાઈ તો ડેકીમ ખાસું બધું ભરી છે ટોમેટા છે શું ભાવ પડ્યા ટોમેટા 30 રૂપિયાના 500 ટોમેટા છે બરાબર બરાબર અત્યારે તો ભાવ વધારે છે ને કેટલો બધો ભાવ હા તો જુઓ છો હા ટોમેટા બટાકા કાકડી હા કાકડી બરાબર બરાબર બટાકા ટોમેટા ને કાકડી આ શીવડા વાળી પેન્ટ રહ્યું છે ને આ પ્રેમ ભાઈનું પેન્ટ સિલાવા વાળ્યું તો આ મસ્ત સિલ્યો નેહાળનો આ નિશાળે ભાઈ નિશાળનો યુનિફોર્મ છે ને હા નિશાળનો છે તો કેટલા વાગે છે તને કેટલા વાગે પાછા આવ્યા હા 5 વાગે હા એ બધું લાવી દીધું ને બરાબર બરાબર શાકભાજી બધું કાઢવાનું છે બહાર જો છો ભાઈ અમારે બજારમાં બધું વરવા ગયા હતા તો આખી બજાર ભાઈ વરી લાયા ખાટલામાં હમાઈને એટલું બધું વરી રહ્યા છે અને આ શું લાવ્યો તો આમ કરતો આમ બતાય તો કેટલા પૈસા લીધા 15 રૂપિયા ટેપલાના લીધા ત્યાં જે એમાં પેલી મારવાનું આવે છે ને આપણે તો એના 15 રૂપિયા લીધા આ મુન્યો ચો આવ્યો છે નાઈ દઉં આજ તો આખો દાડાનો નાઈ કરે વરસાદ પડીને જોશે હાલ અને ના રવૈયા છે આ જુઓ છો તમે આ મકા રવૈયા પણ લાવી દીધો છે ચાલો બટાકા લાવી 20 રૂપિયાના 500 બટાકા લાવ્યા તમે અને આ શું લાવી કાળા મરી હા લાઈટ જાય એટલે આ મેણબત્તી લાવે છે અમારે શું કાંઈ રાતે લાઈટ જતી રહે ને એટલે મેણબત્તી લાવે પેલી ચેણી ના લાવે આખું ખોખું નથી હા ચેણી નથી તો જોશો મીઠું નતું એટલે આ બરાબર છે મીઠું નતું બીજું ક્યાં તોણા આખા તોણા છે હા તો જો 10 રૂપિયાના બદામના ગોટા અમારે પ્રેમ ભાઈને ખાવા લાયા બરાબર બરાબર રાખો પ્રેમ ભાઈને ખાવા લાયા બરાબર ને હા તો 20 રૂપિયાના 500 બટાકા કેટલા 20 રૂપિયાના 500 બટાકા બરાબર અત્યારે બટાકાનો ભાવ ખૂબ છે આ બધું મિક્સમાં શાક કરવાનું શું શાક હા બરાબર ઓ રવૈયા બહુ ભાવે છે ભાઈ મને તો હે ચોસે 10 રૂપિયાના જો છો ભાઈ આ ટોમેટો છે ટોમેટોનો કલર મસ્ત ને અને રવૈયા છે પણ કિલુડી છે અને આ મકા મેઠાની ઠેલી પડી છે અને બીજું શું શું પડ્યું હતું કાકડી છે કાકડી લાવ્યા હતા બરાબર છે અને પેલું બધું થેલી બધું વસ્તુ લાવે ને શાકમાં નાખવાનું અલગ અલગ છે 10 રૂપિયાની કિલોડી લાયા 10 કેટલી આલી 250 500 હા આપણે બરાબર છે બટાકા લીધા કાકડી હા તો આ છે ભાઈ અમારું બધું વરેલી વસ્તુ કાકડી છે ટોમેટો છે કિલુડી છે બટાકા છે રવૈયા છે અને ટૂપ હા બરાસ કરવાની ટૂપ છે ટૂપ નથી બરાબર બરાબર તો બધું વરીને લાયા છે એમ ને મારે એમ પછી તો બેઠા બેઠા કોક ખાય છે ભાઈ ખાઈ જાય 2 વાગ્યા એક હાથો અહીંયા હાલ દે બધું મેળવા ઘરમાં
ઘરમાં પણ મેળવું પડશે હમી રીતે શું આ ટેપલર એ તો જોયું પડી હતી હા ટેપલર છે અને આ મારું ઘર છે જો તમારું ઘર તો પણ જો છો આ વખત અમે વિડીયા બનાવવા છે અને આ વખતનું ઘર છે આ શેટેથી તમને આજ તો કોઈ દાડો બતાવ્યું નહીં ઘર પણ આ વખતનું છે અને આ છે અમારે રસ્તો જાડવાનો જો આ વખત સીધી પેલી રિક્ષા ઉપડી રોડ છે અને આટલું શેટું છે ને તારી વાર હાથ પડી ગયો હે આ તો સોણ નાખવું સોણ નાખી દેડો મેળો તાર સોણ નાખી દે પેશનનું ના પહેરો સંપલ ને નાખો સોણ હે બરાબર બરાબર હા તો પેશનનું સોણ તો ભરવું પડે ને ભાઈ અને ચેવો ગારો હલાઈ લાઈન કર્યો છે આજ તો હે આ જો છો જોશો એક આ પોડલો પડ્યો છે એક આ પડ્યો છે ને આ પેશનનું સોણ છે અને આ રખતનું બધું ભરવાનું હશે નાખવાનું હશે બધી એક ઓમ ફરીને ઊભી છે ને એક ઓમ ફરીને ઊભી છે હવે આ રખતનું છે આટલી ઊંચી બોત હશે અમે તો જોશો તમે અમારે 4 ભેંસું છે હરી એક પાડી છે ને 3 ભેંસું છે હે હા તો કશું વાંધો નથી સોણ આપણે ભરી જાય પછી શાંતિથી મોડા બદલાવો આ રખતનું બધું ભરવાનું હોય સોણ ભાઈ જોશો સોણ ભેંસનું પણ નાખવાનું ચાલુ છે અમારે અને આ પણ બીજી ભેંસ છે અમારે આ એક બીજો પોટલો પડ્યો છે ઉપડાવરાવ હાથે નહીં ઉપડે પણ ઉપડશે અને નાખવા ઠેઠ તો જ આવવાનું હે ને ઉકીડે આપણા તો હેડો તાર ઉકીડે હવે નાખવા તો જવું પડશે ને તમે નાખીને આવો કે હા તો જો ભેંસનું સોણ છે ને એ આ વખત નાખવાનું હોય છે ઉપાડી પાડીને જેમ કે એના સિવાય તો અમારે જો અંદર મોય બહુ હશે પણ રાતે આ વખત આ શીલા છે બધા ત્યાં દેખાય આખા આખા અહીંયા અને આ વખતનું કરશે અમારું તમને બતાવ્યું હતું કે આ વખત છે ભાઈ આ રહ્યું આ બધા ઝાડ છે ઓબલી છે કણજો છે જો અને આ વખત છે એટલે લીલોતરી ને આખું ઝાડી જેવું છે અમારે પ્રેમ ભાઈ આવ્યા છે આ અમારું નથી અમે પણ ભાગે વાવો છે ને એ ભાઈનું છે બધું હે આ જતા આવજો આજો હો તો જો સોણ નાસીને એક ફેરો આવતા રહ્યા છે ને હજી કેટલા ફેરા થશે 2 થશે અહીંયા પડ્યું છે ને હવે અને આ તો જો પોણી થઈ જાય બધે વરસાદ પડ્યો છે વરસાદ આ જો ગારો કર્યો છે બધો આખા દાડાનો હે આમાં કાંઈ પડ્યું છે પોણી ભરેલું ને પેમ પછી અડ્યા દાહેરા અને આ રખતનું બધું કોમ કરવાનું હોય છે આખો દાડો પેશનનું હોય કોમ કરી દઈએ તાર પેશનનું તો કરવું પડે ને ધંધો છે અમારો ગારો આખો જો તમે આ પેશનનો ગારો હલાવ્યો છે એકલો આ તો 2 મકા ટાળ છે ને કે તમને એડે એવું ના રહે સોણ બોણ બધું હવે નાખી દઈએ હે કણજાના ફૂલ હા બતાય તો કણજો છે ને અમે પોણી પીડીને ઉસાર્યો છે આ છે કણજો હવે મારા બધો જો આમ તો બતાય તો આ કણજાના ફૂલ છે જો ભાઈ સાચી વાત છે કણજાના ફૂલ છે અને પોડલો છે બરાબર જો નાખવા જવાનું છે આઘું તો નાખતા હો તો અમે આ વખતનું અમારા ભેંસનું ને બધું આ વખત કામ કરતા હોય છે અમે અને આપણે ઉકેળો પણ બતાવવાનો છે કે કેટલું આખું નાખવા જવાનું છે તો હા અમે દેખાય ને એટલે છે તો આ ઉકેળો છે
અને આ રખત નાખવાનું હોય છે. આ રખત ને આ નાખો બરાબર નાખો. જો આ રખત નાખવાનું હોય છે. ઉકેડામાં એક બટકલો કરવાનો હોય છે. ખેતરમાં ખાતરમાં કમાઈ જાય. સાચી વાત છે. તો આ બધા અમે ગામડાના લોક બનાવે છે. તો મિત્રોને કહું છું કે જોતા રહેજો, સપોર્ટ કરજો. હા, લાઈક કરજો. આ પાણી અમારે એક તળાવ ભર્યું અને એક આ તળાવ ભર્યો. આ પાણી જો આ પેશન સિલે છે ને મોય છે ને તો પેશું બચશે એટલે રાતે ગારો કરશે. અને આ તો બધું જો હો તળાવ નદી આવી છે. ચી નદી હે લાકડા બધા પલળી ગયા. જો આખા લાકડા બધા પલળી ગયા છે. હવે દંતાળી પડી છે, દંતાળી લેવાની છે. તો આપણે જો આવું ઘરનું કામ બધું ચાલુ હોય આખો દાડો. જો છો અમારે ચકલિયું નળા પાણી આવ્યું છે, ભરેલું છે કુંડ. આ વરસાદ પડે તો બધું ભરેલું જ હોય કે તો શું વરસાદ આવ્યો ભરેલું હોય છે. અને જો છો અને પાણી આવ્યું ને જો અમારે ચકલીએ પાણી આવ્યું છે તો ટોટીમાં આ તો બધું કચરો કરી નાખ્યો. બધા પત્તા વાપરીને મોર પડે. જો આ બધો ગરી કરીને પડે છે. તો આપણે ઓબલીનો મોર બહુ પડે હોય. એકલો આ ગરી જા ઓબલીનો મોર છે. પેલો વિડીયો બનાવ્યો હતો ને એ આ ઓબલી હતી અમારે. જો ખાટો મીઠો મોર તો સારો લાગે ને. હવે સાચી વાત છે. તો આ રખા જો છો પછી અમારે સોણ નાસીને પણ આમ તગારા ધોવાનો હોય છે બધાને. તો મિત્રો આપણે જોવો છો આ તગારું આવો ધૂળીટીના દાડે હોય ને ભાઈ અમારે કલરની જરૂર ના પડે. હે આ અમારે જો આ સોણમાં હલાવી અને ઉપર ડૂવો વેડવાનો હોય. ઘણી વખત અમારા ભાઈબંધો આવે ને બધા ડૂવો વેડતા હોય. મારા આપણે રમ્યા હતા ને એક વિડીયો બનાવ્યો તો એકલા સોણથી ડૂવામાં રમ્યા હતા. સોણનો હલાવી અને ગારો કહે આમ તમે જુઓ તો મજા આવી જાવ. પણ હોળીના ધૂળીટીના દાડે ને તો બહુ મજા આવે છે ભાઈ. પાણી ભરવું પડશે પીવાનું. પાણી પીવાનું ભરી રાખો. ચકલીએ પાણી આવી ગયું છે ને હવે ભરવાનું છે ને. જો સાહેબ પાણી ભરે છે અને આ પેલું પીવાનું પાણી ભરી દો. બધું ભરી લેવાનું પીવાનું પાણી. એમ કેવું છે પાણી? તો બગડી ગયું. હવે કાતી બહેણી ભરી દો. બહેણી ભરાઈ ગઈ? ભરાઈ ગઈ. હા અને બહેણી વેડવાની છે ને. બરાબર છે. ઉનાળામાં ઘટી છે ને એટલે જૂની ઘટી છે. જો જૂની ઘટી છે ને જૂની ઘટી પણ ઉનાળામાં પાણી જબર ઠરે છે અમારે. તો બધા મિત્રોને કહેજો સપોર્ટ કરજો. જય માતાજી. જય માતાજી. સપોર્ટ કરજો, લાઈક કરજો, અમારો વિડીયો લોગ આખો જોજો, શેર ઊંધી જોજો. હા બરાબર. અને સપોર્ટ કરજો. જય માતાજી. જય ચામુંડમાં. જય ચામુંડમાં.